નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લોકસભાનો માહોલ જામી ગયો છે અને જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવી ગયો છે, એટલે કે લોકસભાની ચૂંટણી। મિત્રો, લોકસભાની ચૂંટણી જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું હોય, આવતીકાલે ગુજરાતમાં અનેક જગ્યાએ આ મતદાન થવાનું છે, તે અંતર્ગત તૈયારીઓ જે છે તેની પૂરજોશથી ચાલુ થઈ ગઈ છે। મિત્રો, ઈવીએમ મશીનો મતદાન મથકોએ પહોંચી રહ્યા છે। ગવર્મેન્ટ જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ આની કામે લાગી ગયા છે। હાલ અત્યારે અમે સરકારી નર્સિંગ કોલેજ ખાતે ઉપસ્થિત થઈ ગયા છે। નર્સિંગ કોલેજ ખાતેથી જ આ પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ ઈવીએમ મશીનો અહીંયાથી નીકળી રહ્યા છે। તમામ બૂથ મથકોએ જ્યારે ઈવીએમ મશીનો જશે ત્યારે તેની પણ સાવચેતી રાખવામાં આવી રહી છે, તેની પણ કાળજી રાખવામાં આવી રહી છે। ઘણી બધી બસો જે છે તે પણ ફાળવવામાં આવી છે। ગવર્મેન્ટ કર્મચારીઓ આને લઈને જ અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે આવતીકાલે મહાપર્વ અને એ લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી, લોકસભાની ચૂંટણી અંતર્ગત તમામ ઈવીએમ મશીનોને જે ધ્યાન રાખવાની બાબતો હોય છે, એટલે કે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે જ્યારે આ તમામ કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે નર્સિંગ કોલેજ ખાતે વડોદરા શહેરમાં જ્યારે આ તૈયારીઓ તડામાર ચાલતી હોય તે અંતર્ગત આજે સૌ ગવર્મેન્ટ કર્મચારીઓ છે તે આજે ઈવીએમ મશીનો લઈને અલગ અલગ બૂથ પર જવા માટે રવાના થઈ રહ્યા છે। જે પણ ગવર્મેન્ટ કર્મચારીઓ હોય તેમના જે ટાઈમે ઓર્ડર નીકળતા હોય ને તે ટાઈમે તે લોકોએ પોતાની કામગીરી પર હાજર થઈ જવું પડતું હોય છે, પરંતુ આવતીકાલે જ્યારે લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે તે અંતર્ગત તમામ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ, એટલે કે અલગ અલગ બૂથ કેન્દ્રો પર આ ઈવીએમ મશીનો મૂકવાના હોય, ત્યાં જ આજે અહીંયાથી પૂરી ચેકિંગ સાથે, પોલીસના સ્ટાફ સાથે આવતીકાલે લોકશાહીનું મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી। મિત્રો, ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ બૂથો પર અલગ અલગ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અલગ અલગ વિધાનસભાઓમાં પણ આજે મતદાન પ્રક્રિયા છે જે યોજાવાની છે, તો મિત્રો તેને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાતાઓને તકલીફ ન પડે તે માટે અલગ અલગ શેડ, અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાલ નર્સિંગ કોલેજ ખાતેથી જ આ સ્ટાફ જે છે તે અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યો છે। લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે, જેની અંદર ગવર્મેન્ટ કર્મચારીઓ છે તે લોકોનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આંશિક ગરમી તો અત્યારે કહી શકાય કે મે મહિનાનો સમય ચાલી રહ્યો છે, પારો 40-45 પહોંચવા હોય, પરંતુ જ્યારે દેશનો નકશો બદલાવાનો હોય ત્યારે આ લોકોનો ક્યાંક ને ક્યાંક ફાળો સિંહ ફાળો કહેવાય, કારણ કે આવી ગરમીની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા છે। આવી ગરમીની અંદર સાચા અર્થમાં લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યા છે। જે તમામ ગવર્મેન્ટ કર્મચારીઓ છે તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે લોકો પણ પોતાના કામે નૈતિકતાથી પોતાની ફરજ, એક પરમ પવિત્ર ફરજ અદા કરતા હોય તે અંતર્ગત અલગ અલગ બૂથો પર જવા તે લોકો પણ રવાના થઈ રહ્યા છે। પોલિંગ ઓફિસરથી માંડીને અકોટા વિધાનસભા હોય, શહેરવાડી વિધાનસભા હોય, માંજલપુર વિધાનસભા હોય કે પછી કોઈ પણ રીતે જ્યારે આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય ત્યારે એક મહાપર્વ યોજાતું હોય, અને આજ મહાપર્વને લઈને મોટી બાબત એ છે, મોટી વસ્તુ એ છે કે આવી ગરમીમાં પણ ફરજ અદા કરવી, પોતાની પરમ પવિત્ર ફરજ અદા કરવી તે એક મહત્વની બાબતો છે।
મિત્રો આવતીકાલે જ્યારે જે લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે અત્યારે જે જોઈ રહ્યા છો તે મેડિકલ કોલેજ ખાતેથી આ તમામ ઈવીએમની જે પેટીઓ છે, ઈવીએમ મશીનો છે, તે અહીંયાથી રવાના થઈ રહ્યા છે. પોલીસનો જે સ્ટાફ છે તે પણ અહીંયા તૈનાત છે, એટલે તેઓની પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી કર્મચારીઓને તાપનો સામનો કરવો પડી રહ્યો છે. તેની માટે પણ ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ તંબુ બનાવવામાં આવ્યા છે. મિત્રો આવતીકાલે ખરાખરીનો જંગ જામશે. સાચા અર્થમાં ભારત દેશને લોકો કોના પર વિશ્વાસ મૂકે છે તે અંતર્ગત મતદાન થશે અને આ મતદાન પ્રક્રિયા સરળ બની રહે, મતદાન પ્રક્રિયા સુગમ બની રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રૂટ વાઇઝ તમામ બસો અહીંયાથી રવાના થઈ રહી છે, જેની અંદર સરકારી કર્મચારીઓની સાથે સાથે ઈવીએમ મશીનની જે પેટીઓ છે તે પણ સીલ કરીને અહીંયાથી મોકલી આપવામાં આવી રહી છે. સંસદીય મત વિસ્તારમાં જ્યારે અલગ અલગ વિધાનસભાઓમાં અલગ અલગ વોર્ડોમાં મતદાન મથકે જ્યારે આ ઈવીએમ મશીનો જતા હોય તે ચુસ્ત નિગરાની હેઠળ, પોલીસની ચુસ્ત નિગરાની હેઠળ જઈ રહ્યા છે. સરકારી બસો પણ ફાળવવામાં આવી છે આની જ વ્યવસ્થા અંતર્ગત. હાલ અત્યારે અમે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે વડોદરા શહેરના સરકારી નર્સિંગ જે કોલેજ આવી છે ત્યાંથી જ આ તમામ જે મિત્રો નર્સિંગ કોલેજ ખાતેથી અમે આપણે આજે દ્રશ્યો બતાવ્યા તે આવતીકાલે તૈયારીના ભાગરૂપે છે. અલગ અલગ જગ્યાએ જે આ પેટીઓ છે, ઈવીએમની પેટીઓ રવાના થઈ રહી છે. ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે, સાથે જ તાપથી આંશિક રાહત મળે તે માટે તંબુઓ બાંધવામાં આવે છે. અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આવતીકાલે મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે તેની તૈયારીઓના ભાગ સ્વરૂપે સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ જગ્યાએ પહોંચે અને આપને જીવંત પ્રસારણ બતાવતું રહેશે. કેમેરામેન રવિ સિંધા સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.